હેલો ગાઈઝ, આજે અમારો ડે 2 છે. આજે શું કર્યું કીટુ આજે તે આખો દિવસ? કશું નહીં. ફર્સ્ટ સ્કૂલે ગયો, દેન સ્કૂલથી આવીને લંચ કર્યું, પછી ટ્યુશન જતો રહ્યો. ઓકે, ટ્યુશનમાં શું કરાયું આજે? સાયન્સ અને ઇંગ્લિશ લર્ન કરવા હોમવર્ક પતાવી દીધું? બતાવી બધું જ? ટ્યુશન, સ્કૂલ બધું? બધું. ચલો આજે આપણે કંઈક ક્વેશ્ચન આન્સર કરીએ. એવા કંઈ 3 ટોપિક જે તને મારા માટે સૌથી વધારે પસંદ હોય. તમારી સ્ટ્રિક્ટનેસ. ઓકે, હું બહુ સ્ટ્રિક્ટ છું. ઓકે એવરી મધર તમે જેટલા છો એટલા હોવા જોઈએ. ઓકે. તમારી પોલાઇટનેસ ટોક કરવાની. ઓ પછી તમે જે રીતે મને સ્ટડી કરાવો છો ઓકે. એ. તો હું તો તને સ્ટડી કરાવતા કરાવતા મારું છું, બોલું છું. તો તને ગમે છે? તમારી ટ્રીક ગમે છે, કઈ રીતે તમે. તારા ફેવરેટ ટીચર કયા? જલ્પા મેમ અમને એસએસ બનાવે છે. ઓકે. પિકનિકમાં Teacher favorite તમે છે. પિકનિકમાં જઈને આવ્યા તો તે પહેલા મને કશું કીધું જ નહીં કે તમે શું કર્યું, શું ના કર્યું? પિકનિક પહેલા અમે અહીંયાથી સ્કૂલમાં ગયા, હમ. તમે મૂકવા આવ્યા હતા. અમે 10 o'clock ઘરેથી નીકળ્યા, ઓકે. પછી 10 o'clock સ્કૂલથી નીકળ્યા મીન્સ. હમ. પછી અમે આખી રાત બસમાં ટ્રાવેલ કરી. હમ. અમે 8:30 ત્યાં પહોંચી ગયા હતા. સાસંગીર રિસોર્ટ હતું. ઓકે, તમારી પિકનિક કયા કયા પ્લેસ ઉપર ગયા હતા? સોમનાથ, સાસંગીર, કોડલધામ, વીરપુર અને જુનાગઢ. વીરપુરમાં કોનું મંદિર છે? જલારામ બાપા. ઓકે. એના ખોડલધામમાં ખોડલધામમાં શું જોયું ત્યાં? ત્યાં મંદિર વિઝિટ શેનું મંદિર હતું? મંદિર તો મને યાદ નથી. ખોડલધામ એટલે? ખોડલ માતાનું હા. મંદિર છે આઈ થિંક. હા. હા. પછી બીજે ક્યાં ગયા હતા? સાસણગીર. સાસણગીર. સાસણગીરમાં શું જોયું? સાસંગીરમાં અમારો રિસોર્ટ જ હતો, બીજું ઓકે. કશું સફારી ને એવું કંઈ નહીં કર્યું? અને ગાઈસ તમારે અગર રિસોર્ટ સર્ચ કરવું હોય તો રિસોર્ટનું નામ છે અરણ્ય વિલા. તમે સર્ચ કરી શકો છો. બહુ જ સારો રિસોર્ટ છે, બહુ મજા આવશે. ઓકે. ખરેખર સારો રિસોર્ટ હતો. અમે બાળકોના ફોટોઝ ને એમના વિડીયોઝ ને બધું જોયું, અને એમનું જમવાનું હાથે, રૂમની ક્લીનલીનેસ અને ત્યાંનું એકોમોડેશન ને બધું સરસ હતું, અને ખરેખર સારો એવો રૂમ હતો. અમે તો ગયા નથી, પણ એને અમને આવીને જે એક્સપિરિયન્સ કર્યો એના ઉપરથી એવું લાગ્યું, અને મેં ફોટોમાં કંઈ બી જોયું તો સારું હતું. સો સારો છે રિસોર્ટ. પછી બીજું શું જોયું? પછી ગિરનાર બી કંઈક ગયા હતા, ત્યાંના ફોટોઝ બી આવ્યા હતા. ગિરનાર અમે ગયા હતા ઉપરકોટ ફોર્ટમાં. ઓકે. ઉપરકોટ ફોર્ટ. હા. ફોર્ટમાં કે શું જોયું તમે ફોર્ટમાં? ફોર્ટમાં મતલબ તોપ હોય ને એ હતી. પછી બહુ બધી જે હેન્ડથી બનાવેલા જે મૂર્તિ હતી, હેન્ડીક્રાફ્ટ. હેન્ડીક્રાફ્ટ Okay. મૂર્તિસ જે હતા પહેલાના, બહુ જૂના. તારો અત્યાર સુધીનો ફર્સ્ટ એક્સપિરિયન્સ આજે તું પહેલી વખત ગયો ને સ્કૂલમાંથી વિધાઉટ મધર એન્ડ ફાધર, Yes. કેવું રહ્યું? બહુ મજા આવી ગઈ. મેં બહુ ફ્રેન્ડ સાથે મજા આવે કે મમ્મી પપ્પા જોડે મજા આવે? ફ્રેન્ડ્સ. બોલો, આજની જનરેશન આ. પહેલા આપણે મમ્મી પપ્પા જોડે જતા હતા, અને આ લોકો અત્યારે ફ્રેન્ડ્સ. મમ્મી પપ્પાની તો જાણે કોઈ વેલ્યુ જ નથી. ફ્રેન્ડ્સ જોડે જેટલું એન્જોયમેન્ટ છે અને જેટલી મસ્તી છે એટલી પેરેન્ટ્સ જોડે નથી થઈ શકતી. પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ. તમે અમને ડિસ્ટર્બ કરી રહ્યા છો, એટલે અમારા વ્લોગમાં આવશો નહીં. અરે આવો અંદર, આઈ શકો. આવો આવો. તમે બી ઇન્વોલ્વ થઈ શકો છો અમારા વ્લોગમાં. ટેન્શન કરે મારા આવો. ફાધર છે પાછળ જો. આ અમારી સપોર્ટ સિસ્ટમ છે. ધીસ ઇઝ અ બેસ્ટ સપોર્ટ સિસ્ટમ. એમના થ્રુ અમે આટલું બધું કરી શકીએ છીએ. ઓકે ગાઈઝ, આજે મેં કીટુ જોડે પિકનિકની બહુ બધી વાતો કરી. પિકનિકમાં એને શું કર્યું, કાલે જ જઈને આવ્યો છો તો પિકનિકમાં શું કર્યું અને શું ના કર્યું એની બધી આજે મેં ચર્ચા કરી એની જોડે. એકચ્યુઅલી હું હમણાં જ ઘરે આવી છું, તો એની જોડે મેં અત્યારે ડિસ્કસ કર્યું, જે મેં અત્યારે તમારી સમયે પ્રેઝન્ટ કર્યું. અને હવે કાલે કીટુ તમને કંઈ સરપ્રાઈઝ આપશે, તો ફોલો કરવાનું ના ભૂલતા પ્લીઝ. અને અમારું મોમ એન્ડ સન લોગ જો ગમે તો પ્લીઝ લાઈક એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ગાઈઝ. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. બાય.
બાય ગાઈસ.